કરદમ ઋષિ જો કપિલ ભગવાનના પિતા હતા, જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું, ભગવાન આજે પણ આવા માટે તૈયાર છે બાપ. ઘણા બધા લોકો માં અમને કે અમને દીકરો દેવ જેવો જોઈએ છે, દેવ જેવો દીકરો જોઈતો હોય ને તો મા બાપ હારા બનવા પડે છે. નહીં તો કહેવાય ને, અરે ધરાવીને ધાનન નીપજે અને કુડવી ન માડો ન હોય. અરે અરે ધરાવીને ધાનન નીપજે અને કુડવી ન માડું જો ન હોય. એ જેસલ જખરો નીપજે જેસલ જખરો નીપજે એ જેની માં હોથલ પદમણી હો. દીકરા હારા જોઈતા હોય ને વીર ચાપરાજ વાળો યાદ આવે. પણ એ ભલ ગયો નિજ ઓર રે, એ ભલ ગયો નિજ ઓર રે, એને પ્રિયાનું ઉપવાસ કર્યું. એ પોઢે ચાપો પાર રે, વસ્ત્ર મુકુયું પર ધર્યું. અંતે જીવ કરવી જોગ માયા અનુસીધાવી સ્વર્ગવાસમાં. અમદેશની આજના અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. આવા રૂડા ઇતિહાસો આપણા ઇતિહાસોની અંદર વર્ણવિત થયા છે કે હોળીનો તહેવાર હતો અને ઘોડિયાની અંદર વીર ચાપરાજ વાળો સૂતો તો. બીજું કઈ ખરાબ કઈ જોયું નથી, કઈ ખોટું કાર્ય થયું નથી. હોળીનો તહેવાર હતો અને એના માતા પિતાએ એકબીજા ઉપર રંગ ઉડાડ્યો છે. અને આ દ્રશ્ય પારણામાં પોઢેલો ચાપરાજ વાળાએ જોઈ લીધો, વસ્ત્ર પોતાના માથે ધરી લીધું ને આ દ્રશ્ય માએ જોઈ લીધું. અને ત્યારે ગવાણું ઈ જીભ કરડી જોગ માયા સીધા વીતી સ્વર્ગવાસમાં. અમ દેશની આર રમણી અમર છે ઇતિહાસમાં. એ જોગ માયાને થયું કે મારો દીકરો આ મસ્તી એના બાપે જે મસ્તી કરી છે ને જોઈ લીધી, હવે મારાથી જીવાય નહીં. જીભ કરડીને પોતાના પ્રાણને આ બ્રહ્મરંધ્રમાં જોડી દીધા. એના ઇતિહાસ ગવાય. બાકી ડીજે ઉપર નાચતા હોય ને ઘરમાં ધૂણતા હોય એના નામ ન હોય. દીકરા હારા જોઈએ એટલે ધરાવીને ધાનન નીપજે બાપ. દીકરો હારો જોઈતો હોય ને તો માં હારી જોઈએ. હા, યાદ રાખજો. પેટમાં બાળક હોય ને ત્યારે જેવું તેવું સાંભળવું નહીં, જેવું તેવું ખાવું નહીં. ગર્ભના સંસ્કારો બોલે. દીકરો કે દીકરી ખરાબ થાય ને કોઈ એમ ન કે ભવાનભાઈ કે એનો બાપ આવો છે કે એની માં જા લખણ એડાઉંદા. હા, સંસ્કારો સીધા માં સાથે જોડી દેવામાં આવે હો. ને દીકરો તેજસ્વી થાય ને તો એના મા બાપ બંનેના વખાણ થઈ જાય. ઓહો, ધન્ય છે. કોઈ ખેતી કરતો હોય ને ખેતી તો એ ખેડૂતને ખબર છે કે કઈ જગ્યાએ ખેતી થાય ને ન થાય. ધરાવીને ધાનન નીપજે ને કુડવીને માળું ન હોય. આ તો કુડવાનો હોય ને એને પોતાના કુળની મર્યાદાઓ હોય. જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. એટલે સંસ્કારો સારા રાખજો. આ તો પેટમાં બાળક હોય ને લે જાયંગે તને કોક લઈ જાશે, બંધ કરા ગીતડા ચાલુ પડ્યા છે. કાનમાં ભૂંગરા નાખીને બેઠી હોય ને જાણે 9 મહિના તો વેકેશન પડ્યો. લ્યો બિચારી આજની તો સાસુમાં ડાઈ છે. આ વહુવારું એ જેવી મળશે મહારાજ અમે હાચવી લેશું, પણ મળવી જોઈએ. આલા રંગલાઓને મળતી નથી, તકલીફો ત્યાં રહી છે. એટલે સોખા માનતા જોકો આવીએ સ્વીકાર, ભૂંગરા રાખીને બેસી જાય. પણ ઠીક છે, થોડાક સંસ્કારો મારી ભારતીય આર્ય નારીઓ રાખજો.